આઈ આજે હું હગવા ગયો 2 ગાડી લઈને જોઈ લો એક ગાડી ઉપર બીજી ગાડી અને ફરી હું ચાલવા લાગ્યો હગીને સીધો આવ્યો ઘરે અને તૈયાર થઈને નીકળી ગયો ગરબાડા જવા માટે કેમ કે આજે તમારો ભાઈ સરપંચમાં ઊભો રહ્યો છે એટલે ફોર્મ ભરવા તો જવું જ પડે ફરી હું મારી ગાડી લઈ અને મારી ફેમિલીને લઈને નીકળી ગયો સીધો ગરબાડા અને ગરબાડા જઈને જોયું તો મારી સાથે બહુ લોકો આવ્યા કેમ કે આપણે સરપંચમાં જીતવું છે આ ભાઈને એના માલનો ફોન આવી ગયો અને અહીં જુઓ લેડીઝો પણ બધી આવી છે મારી બૈરી તો આવી નહીં મને ખબર પડી કે લેડીઝની સીટ છે લાગે છે મારું ફોર્મ કેન્સલ થશે એમ લાગે છે ફરી હું બધાને જોવા લાગ્યો તો બધા મફતની ચા પીવા લાગ્યા આપણે પણ સાથે સાથે પી લઈએ લાવો ભાઈ ચા આપો ફરી અમે મફતની ચા પી લીધી અને આજુબાજુ જોયું તો આ ભાઈ પણ ચા પીવે છે ફરી અમે આગળ ચાલવા લાગ્યા અહીંયા તો કાકો ચા પીવે આપણે ભજીયા ખાઈ લઈએ અમે ફટાફટ ભજીયા મંગાવીને લપાલપ ખાવા લાગ્યા અહીંયા જુઓ આ કાકો બનાવે છે ભજીયા આ કાકાના ભજીયા એટલા ટેસ્ટી તમે એકવાર ખાશો એટલે આ કાકાના મોંમાં ધુમાડો નીકળે એમ સવારે નીકળી છે અહીં ફરી અમે આગળ ગયા તો જે સામેવાળી પાર્ટી છે એમને મળી ગઈ અહીંયા મયુરભાઈ ભાભોર પણ ઊભા છે તાલુકા પ્રમુખ એમને મળ્યા અને ફરી અમે આગળ વધ્યા આગળ જે લોકો બેઠા છે અમારી સામે લડનારી પાર્ટી છે આ ભાઈ છે મારી સામે સરપંચમાં લડવાનો છે આને હું હરાવી ફરી હું બધાને મળ્યો બધા બહુ ખુશ થયા બધા મને કે તું વિડીયો બહુ જોરદાર બનાવે છે અને આ છે આપણા જૂના સરપંચ રમણભાઈ એ પણ બહુ સારા છે પણ આ વખતે અમે પણ ઉમેદવારી કરી જ છે અને અહીંયા ફરી મેં રતન કાકાને પૂછ્યું આપણું ફોર્મ ભરાઈ ગયું તો કીધું કે હા ભરાઈ ગયું કમ્પ્લેટ ફરી અમે ચાલવા લાગ્યા કોઈ સારી જગ્યા જોઈને બધા લોકોને નાસ્તો કરાવે આ છે મારા બાબા એમને મેં ટિકિટ આપી દીધી છે હવે એ ઊભા રહે છે હું કેન્સલ ફરી હું ચાલવા લાગ્યો આગળ જઈને જોયું તો ભાઈ હું મજેદાર નજારો હતો તમે તમારે પોતે સાંભળો ઓ ભાઈ આ ચામડીને તો મારા પોગના તળિયા ઊંચા નીચા થવા લાગ્યા ચાળો રમવાનું થઈ ગયું પણ બૈરું હાથે નહીં આવ્યું એટલે એકલો નહીં રમ્યો ફર બધા ખવાડો અમે નીકળી ગયા સીધા હોટલ પર જમવાનું લેવા અહીંયા કંઈ જમવાનું ના મળેલા અમે લઈ લીધું ચવાણું અને ઠોકી લીધી કચોરી ફરી અમે અહીંયાથી ફટાફટ બોક્સ ગાડીમાં મૂકવા લાગ્યા એક ભાઈએ બોક્સ મળ્યો બીજા ભાઈએ બોક્સ મળ્યો ફરી અમે સીધા જ ચાલ્યા ત્યાં અને બધા ભાઈઓને આપી દીધી ફટાફટ અમે બાજો અને બધા લોકો જોરથી ખાવા લાગ્યા આપણે પણ લઈ લીધું એટલે ધરમના કામમાં ઢીલાઈ ના કરાય ફરી અમે સીધા ઘરે ચાલવા લાગ્યા અને રસ પણ પીવા લાગ્યા આ રસ બહુ ગાડોલિયા ગાંગેડીમાં મળે છે પીવાની મજા આવી ગઈ ફરી અમે સીધા નીકળી ગયા ઘરે જવા માટે કેમ કે આ વખતે આપણે સરપંચમાં જીતવાના છે અને અહીંયા જ જોઈ લો ફરી ઘરે આવીને મિટિંગ કરી અહીંયા જો બહુ બધા માણસો આવેલા છે આમાં બધા આપણા ના હોય પણ મને એમ લાગે છે કે 75% આપણા માણસ હોઈ શકે એટલે આપણે જીતી જશું અને ફરી પણ મળીશું કાલે નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ